વાત વડોદરાની, જ્યાં કોર્પોરેશનની સામાન્ય સભાની અંદર સત્તા પક્ષના કોર્પોરેટરે ગંભીર આક્ષેપ લગાવ્યા। ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે વડોદરા શહેરને વેચવા કાઢ્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો। વડોદરા શહેરે આટલા મત આપ્યા છે તો આ મતોનું ઋણ ચૂકવવાનો સમય છે। દરેક જગ્યાએ હાલ આપણા શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે। MSU, ગણેશ ચતુર્થી, પાણીના મુદ્દે લોકો રસ્તા પર છે। આ પરિસ્થિતિ રહી તો માત્ર હરણી બોટ કાંડ માટે જ લોકો યાદ કરશે। સત્તા પક્ષના કોર્પોરેટર રીતસરના ભગડ્યા હતા અને તેમણે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ આકરા પાણીએ આ તમામ બાબતો સામે રાખી કે જેમાં આવી જ જો પરિસ્થિતિ રહી તો માત્ર ને માત્ર હરણી બોટ કાંડ જેવા દુર્ઘટનાઓને લઈને જ લોકો વડોદરાને યાદ કરશે। પણ કોર્પોરેશનની સામાન્ય સભામાં સત્તા પક્ષના કોર્પોરેટરે આ ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો। આપ અત્યારે જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે। સ્થાનિકોને ન્યાય નથી મળી રહ્યો એ બાબતની રજૂઆત છે। સર સયાજીરાવની આપેલી આ યુનિવર્સિટીમાં જો વડોદરા શહેરના જ બાળકોને આંદોલન કરીને એડમિશન લેવું પડે એ વ્યાજબી નથી। સ્થાનિકોને દરેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એવી રીતે મેં વાત એટલે કરી છે કે આચારસંહિતા પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 552 જુનિયર ક્લાર્કની નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું। આપ રેકોર્ડ જોશો તો 552માંથી ખૂબ ઓછા એ વડોદરા શહેર જિલ્લાના લોકોને જુનિયર ક્લાર્કની નિમણૂક મળી છે। એટલે મુદ્દો એ છે કે સ્થાનિકોને જો નિમણૂક પત્ર મળ્યો હોત તો આપણે એ સારી રીતે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે, નાગરિકોની સેવા કરી શકત, ભૌગોલિક પરિસ્થિતિ की वाकिफ